રિપોર્ટ આવ્યો છે એના લીધે આપણે સારું એવું દબાણ જોઈ રહ્યા છીએ 6% આસપાસનું. પ્રી કોવિડ લેવલ કરતાં પણ અત્યારના ઓર્ડર બુક ઓછી છે ને એ સમાચારે આજે ટાટા મોટર્સના કાઉન્ટરને ઘણું અફેક્ટ કર્યું છે. પણ શું લાંબા સમય માટે જો કાઉન્ટર લેવો હોય તો અત્યારના રોકાણની તક બની રહી છે? કઈ રીતના તમે ટેકનિકલી ચાર્ટને પ્લેસ કરી રહ્યા છો? ટેકનિકલ ચાર્ટ્સની દ્રષ્ટિએ સ્ટોક પર કોશિયસ થયું છે. ઇનફેક્ટ સ્ટોકમાં 100% નો એક મોટો ઉછાળો કેલેન્ડર 2023માં જોવા મળ્યો હતો અને આ વર્ષે પણ એક મોટો ઉછાળા પછી સ્ટોક કુલ ઓફ મોડમાં છે અને આ કુલ ઓફ પછી પણ સ્ટોક હજી પણ 25% ઉપર છે. મારું કન્સર્ન વધારે મંથલી ચાર્ટ્સ પર જે નેગેટિવ ડાયવર્જન્સ બન્યા છે એના લીધે છે. તો એક મોટી અપમૂવ પછી જ્યારે મંથલી ચાર્ટ્સ પર નેગેટિવ ડાયવર્જન્સ બને તો એના પછીના સબસિક્વન્ટ પીરિયડમાં સ્ટોક એક અંડર પરફોર્મન્સનો ફેઝ બતાવતો હોય છે. રિસેન્ટલી સ્ટોકમાં 34 DMAના સપોર્ટ 5 સપ્ટેમ્બરના તૂટ્યા હતા અને હવે સ્ટોકમાં નેક્સ્ટ જે સપોર્ટ હું જોઈ રહ્યો છું એના 200 DMAનો આવશે જે 940 પર છે અને એ બ્રેક થાય તો ફર્ધર લોઅર લેવલ્સ પણ પોસિબલ છે. તો સ્ટોક પર શોર્ટ ટર્મ માટે નેગેટિવ વ્યૂ છે અને લોંગર ટર્મના ઇન્વેસ્ટર માટે પણ એક 940ના 200 DMAના સપોર્ટને ધ્યાનમાં રાખવાનો રહેશે કે એ બ્રેક થાય છે તો એમાંથી પણ કરવાની સ્ટ્રેટેજી અથવા સ્વિચ કરવાની સ્ટ્રેટેજી બનાવી શકે. તો એક કોશિયસ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે શોર્ટ ટર્મ માટે અને લાંબા ગાળાના રોકાણકાર માટે પણ. ગૌરાંગ, ટાટા મોટર્સ કઈ રીતના તમે જોશો? કારણ કે આપણે જોયું છે કે જેગવારના નંબર્સથી ઓફકોર્સ આપણને ઉપર નીચે એક વોલ્ટાલિટી જોવા મળી છે, પણ આપણે લાંબા સમય માટે નિવેશ કરવા માટે તમે શું નોટ આપી રહ્યા છો, શું સલાહ આપશો? 250-300 રૂપિયા 2 વર્ષ પહેલા મારા ખ્યાલથી ભાવ હતો, જો મારી યાદદાશ્ત બરાબર હોય તો પ્રીતિ. અને જ્યાં સુધી મારી યાદદાશ્ત છે, CNBC બજાર પર બી આપણે ઘણા લાંબા સમયથી રોકાણની ભલામણ કરી રહ્યા છે. બહુ લાંબા નહીં પણ છેલ્લા વર્ષમાં જોઈ લો તમે, એક વર્ષમાં શું સપાટી હતી અને એક વર્ષમાં કયા સ્તર પર ઉપર ગયો છે. લાંબા ગાળા માટે રોકાણની ભલામણ યથાવત છે. અમુક કારણોને લઈને ટૂંકા ગાળા માટે કદાચ થોડી ઘણી દબાણ આવી શકે છે, એમાં કોઈ બેમત નથી. પણ જે રીતના પ્રોડક્ટ લાઇનઅપ છે, જે રીતના નવા અવતારમાં પ્રોડક્ટ્સ ઉતારવાની વાતો છે, જે રીતના જેગવાર લેન્ડ રોવર ગુજરાતમાં સનાંતમાં બનાવવાની વાતો છે, એ જે રીતના કંપનીમાં વિભાજન થવાની વાતો છે, કમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ અલગ કરવાની વાતો છે, અને બહુ જ વધારે પડતી મહત્વની વાત છે કે જે રીતના જે દેવું છે બેલેન્સ શીટ પર, જે ડેટ છે, એને ઓછી કરવાની વાત છે. મારા ખ્યાલથી જેવી સમીકરણ તમારી સમક્ષ મેં રાખ્યા છે એ મારા ખ્યાલથી પર્યાપ્ત છે લાંબા ગાળાના રોકાણકારોને આશ્વાસન કરવા માટે કે તમારું રોકાણ સક્ષમ છે, મજબૂત કંપનીમાં છે અને લાંબા ગાળા માટે કોઈ ફેરફાર ન કરવા. જો ન કર્યું હોય તો આ ઘટાડાનો લાભ લઈને નવું રોકાણ કરી શકો છો. ઉપલી સપાટીમાં કર્યું હોય તો આ સપાટી પર ધીરે ધીરે કરીને તમે બીજા ઉમેર બી કરી શકો છો. જી, તો લાંબા ગાળાના રોકાણકાર માટે મે બી આ એક એડવાન્ટેજિયસ પોઝિશન બની જશે. તમે રોકાણ કરી શકો છો. તમે ઉપલી સપાટીએ લીધો હોય તો ધીરે ધીરે તમે એને એવરેજ આઉટ કરવાની પણ કોશિશ કરી શકો છો. પણ ઓફકોર્સ ફ્યુ ક્વાર્ટર્સ આપણે થોડાક દબાણમાં જોઈ શકીએ છીએ. અથવા એક ટેકનિકલ અને ફંડામેન્ટલ વ્યૂ ટાટા મોટર્સના ચાહકો માટે જેની પાસે છે નહીં એ ઓફકોર્સ અત્યારના એન્ટ્રી કરી શકે છે. નેક્સ્ટ સવાલ પર જઈશું અને ફર્સ્ટ સવાલ લઈશું. ભૂમિ શાનો છે. ઇન્ફોસિસ, લોરસ લેબ અને HUL અત્યારે અઠવાડિયા માટે જો શોર્ટ ટર્મ માટે લેવો હોય પ્રદીપ તો લઈ શકાય? આ 3 કાઉન્ટર્સ તમને ગમે? અઠવાડિયા માટે ત્રણેય સ્ટોકને અવોઇડ કરવાની સલાહ રહેશે. રીઝન બિંગ કે યુઝ્યુઅલી આ ટાઈમ ફ્રેમ માટે અમે આર્લી ચાર્ટ્સ પર ફ્રેશ બ્રેકઆઉટ જોતા હોઈએ છીએ. અને HUL માટે આર્લી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ 2828ના લેવલ પર આવ્યા હતા 3 સપ્ટેમ્બરે. સિમિલરલી અગર જો લોરસ લેબની વાત કરીએ તો આમાં આર્લી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ ઘણા નીચેના લેવલે કન્ફર્મ થયા હતા, લગભગ 470-75માં. તો અઠવાડિયાના ટાઈમ ફ્રેમ થોડો ઓછો છે આ સ્ટોક્સ માટે, પણ ત્રણેય સ્ટોક પર લોંગર ટર્મ વ્યૂ અમારો પોઝિટિવ છે. લોરસ લેબ પર ખાસ કરીને એના લોંગર ટર્મ ચાર્ટ પર એક મોટા બ્રેકઆઉટ કન્ફર્મ થઈ રહ્યા છે. તો એક્યુમ્યુલેટ કરી શકાય, બાય ઇન્ડેક્સની રણનીતિ અપનાવી શકાય. ઓન ધ હાયર સાઇડ અમે 605 અને એના પછી 626ના ટાર્ગેટ જોઈએ છે, લગભગ 3 થી 4 મહિનાનો ટાઈમ ફ્રેમ લઈએ તો. HULમાં પણ એક રિસન્ટ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે લોંગર ટર્મ ચાર્ટ પર, અને આમાં પણ અમે આ જે ઓવરઓલ અપમૂવ છે
એ કન્ટિન્યુ થવાની એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. અને અઠવાડિયાના ટાઈમ ફ્રેમ માટે સ્ટોક ઓવરબોટ છે. શોર્ટ ટર્મમાં ઓલરેડી રનઅપ આવી ચૂક્યું છે, તો એ સેન્સમાં ઓવરનું રહેશે. લોંગર ટર્મ માટે આ ત્રણેય સ્ટોક પર પોઝિટિવ. તો લોંગર ટર્મ માટે આ ત્રણેય સ્ટોક્સ પર પોઝિટિવ છે, પણ અઠવાડિયા માટે અને શોર્ટ ટર્મ માટે પોઝિટિવ નથી, કારણ કે ઘણું બધું રનઅપ આવી ગયું છે. તો લોરસ લેબ જો તમારે ખરીદી કરવી હોય 3 થી 4 મહિના માટે, તો 605 થી 620ના લેવલ્સ માટે તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો. સિમિલરલી HUL અને જે ઇન્ફોસિસ માટે તમારી જે ક્વેરી હતી એ પણ અત્યારના અઠવાડિયા માટે અમે સજેસ્ટ નથી કરી રહ્યા. પણ પ્રદીપ, બીજો જે પાર્ટ ઓફ ક્વેશ્ચન છે એમનો, સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં ફ્યુચર માટે જો 2 કાઉન્ટર્સ લેવા હોય તો અત્યારના કોઈ ટ્રેડ બનતો દેખાઈ રહ્યો છે? તો એક ડિક્સન ટેકનોલોજી અમે અમારા ક્લાયન્ટ્સને ટ્રેડિંગ સ્ટોક રેકમેન્ડેશન તરીકે રેકમેન્ડ કર્યું છે. ઇવન પોઝિશનલ પિક તરીકે અમારો પણ એક પિક છે. તો આ સ્ટોકમાં અમે ફેરલી બુલિશ છીએ. શોર્ટ ટર્મ માટે પણ જે આગળનો પણ પ્રશ્ન હતો એના માટે પણ હું આ સ્ટોક સજેસ્ટ કરીશ. 12,800 કરંટ રેટ છે કેશ માર્કેટમાં. 12,400નો સ્ટોપ લોસ રાખી ડિક્સનને 13,600ના ટાર્ગેટ માટે લઈ. ઓકે, તો ડિક્સન ટેકનોલોજી તમે અહીંયા નજર રાખી શકો છો. 12,400નો સ્ટોપ લોસ, 13,600ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. સાથે જઈને